બ્રેકિંગ ન્યૂઝથી જે આણંદથી મળી રહ્યા છે। આણંદમાં મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બન્યા હોવાના સમાચાર આપને જણાવી દઈએ। મહીસાગર નદીને ભરપૂર નુકસાન પહોંચાડી રહ્યા છે। જળચર પ્રાણીઓને નુકસાન પહોંચી રહ્યું છે। નદીમાંથી રેતી ચોરી કરતા રેતી ખનન માફિયા મંતવ્યના કેમેરામાં કેદ થયા છે। રેતી ખનન માફિયાઓએ નિયમોનું નદીમાં વિસર્જન કર્યું હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે મહીસાગર નદીમાં જોવા મળી રહ્યા છે। નદીમાં બોટ ઉતારીને રેતીનું ખનન કરી રહ્યા છે આ ખનન માફિયા। આપને જણાવી દઈએ સમાચાર આણંદથી, જ્યાં મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બની રહ્યા છે અને ભરપૂર નુકસાન મહીસાગર નદીને પહોંચાડી રહ્યા છે। જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીના જવાબમાં તે શબ્દો આવ્યા કે લીઝ પર આપવામાં આવ્યું છે, પણ જો લીઝ પર આપવામાં આવ્યું છે તો કેટલા સમય માટે તે તમામ જાણકારી તેમણે આપી નથી। જવાબ ટાળવાની કોશિશ કરવામાં આવી છે। ઈસીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, ઈસીની પરમિશન હોવી જરૂરી છે, એનજીટીની પરમિશન હોવી જરૂરી છે, પણ શું પરમિશન મળી છે કે કેમ તે પણ એક સવાલ ઉભા થઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આજે રેતી ખનન માફિયાઓ છે તેમની પર લગામ ક્યારે લાગશે। આ પહેલી ઘટના નથી જ્યારે માફિયાઓ બેફામ બન્યા હોય, આ પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે, પણ હવે તેનું પુનરાવર્તન થાય છે કે પછી રોક લાગે છે તે એક સવાલ છે। પોલીસ અને જે તંત્ર છે ક્યાં સુધી મુખ પ્રેક્ષક બનીને ઊભું રહેશે તે હવે જોવું રહેશે। અને નદીમાંથી પાણી હટાવીને રેતી બહાર કાઢવી તે કેટલું યોગ્ય છે અને તે ગેરકાનૂની પણ ચોક્કસથી કહી શકાય। આ એક ગેરકાનૂની પ્રક્રિયા છે। ઈસીની પરમિશન જરૂરી છે। ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી આ રેતી ચોરીનું કૌભાંડ ચાલતું હોય તેવું કદાચ શક્ય બની શકે, કારણ કે જવાબ જ્યારે માંગવામાં આવે છે ત્યારે જવાબ પ્રોપર આપવામાં આવતા નથી। તેના કારણે શંકાઓ પણ ઊભી થાય છે। જવાબમાં લીઝમાં આપવામાં આવી છે તેવું કહેવામાં આવે છે। આટલી જ વાત પૂર્ણ કરવામાં આવે છે, આગળ જવાબ આપવામાં આવતા નથી। મહીસાગર નદીને જો કે અત્યારે હાલ ભરપૂર નુકસાન પહોંચી રહ્યું છે। જળચર જે પ્રાણીઓ છે તેઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે। રેતી ખનન માફિયાઓએ નિયમોમાં નદીનું વિસર્જન કર્યું હોય તેવા દ્રશ્યો પણ હાલ સર્જાયા છે। નદીમાં બોટ ઉતારી રેતીનું ખનન કરી રહ્યા છે આ માફિયા, પણ તેમની પર રોક ક્યારે લાગશે તે એક સવાલ ચોક્કસથી થઈ રહ્યું છે। જીવનું જોખમ જળચર પ્રાણીઓ પર જોવા મળી રહ્યું છે। રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક સવાલ છે। વાસદ સ્થિત નદીમાં રેતી ખનન માફિયા પર ક્યારે લગામ લાગવામાં આવશે? શું ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી આ રેતી ચોરીનું કૌભાંડ ચાલે છે? સવાલ ઘણા થઈ રહ્યા છે। ક્યાં સુધી પોલીસ અને ખાણ ખનીજ વિભાગ મુખ પ્રેક્ષક બનીને જોયા કરશે? હવે તો પગલા લેવા જરૂરી બની જાય છે અને નદીમાંથી પાણી હટાવી નીકાળાતી રેતી કેટલી હદે યોગ્ય છે, કાયદેસર છે કે કેમ તે પણ એક સવાલ થઈ રહ્યો છે। હવે આજે રેતી માફિયાઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે, ક્યારે લગામ લાગશે તે એક સવાલ છે। તો ફરી આપને જણાવી દઈએ, આણંદના મહીસાગર નદીમાં રેતી ખનન માફિયાઓ બેફામ બન્યા છે। મહીસાગર નદીને ભરપૂર નુકસાન પહોંચાડી રહ્યા છે। નદીમાંથી રેતી ચોરી કરતા રેતી ખનન માફિયા મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। ત્યારે કેટલી હદે યોગ્ય છે નદીમાં બોટ ઉતારીને રેતીનું ખનન કરવું? ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમના વિરુદ્ધ, ક્યારે લગામ લાગશે તે એક સવાલ થઈ રહ્યો છે। સવાલ એ થઈ રહ્યા છે કે રેતી ખનન માફિયા પર ક્યારે લગામ લાગશે? શું રેતી ખનન માફિયાને કાયદાનો હવે ડર નથી રહ્યો? કાયદો અને વ્યવસ્થા છે તેનાથી પોતાની જાતને હવે ઉપર માની રહ્યા છે? ક્યારે હવે તંત્ર પર તેમના વિરુદ્ધ પગલા ભરશે? નદીમાંથી રેતીનું ખનન કરવું કાયદેસર છે કે ગેરકાયદેસર છે તે બી એક સવાલ છે, કારણ કે જ્યારે અધિકારીને જવાબ પૂછવામાં આવ્યા, જવાબ માંગવામાં આવ્યા
ત્યારે તેમણે પણ કહ્યું હતું કે લીઝ પર આપવામાં આવી છે. કયા પ્રકારની લીઝ તે પણ એક સવાલ થઈ રહ્યો છે, પણ જવાબ આપવાનું ચોક્કસથી અધિકારીઓ પણ ટાળી રહ્યા છે. નદીના ઉભા કરાયેલા જે પિલ્લર્સ છે તેની આજુબાજુમાંથી રેતી નીકાળવી કેટલી હિતાવહ છે, કારણ કે તેનાથી નુકસાન પણ થઈ રહ્યું છે. મહીસાગર નદીમાં રેતી ખનન માફિયા બેફામ બની રહ્યા છે. આણંદથી આ સમાચાર. મહીસાગર નદીને ભરપૂર નુકસાન પહોંચાડી રહ્યા છે. એક તરફ જે પિલ્લર્સ ઉભા કરાયેલા છે તેની આજુબાજુમાંથી રેતી નીકાળવી કેટલી યોગ્ય છે, આપ દ્રશ્ય જોઈ શકો છો, કારણ કે આમાંથી ઘણું મોટું નુકસાન થઈ શકે છે. જીવના જોખમ પણ થઈ શકે છે અને ધરાશાયી પણ થઈ શકે છે પુલ. આપને જણાવી દઈએ, મહીસાગર નદીને ભરપૂર નુકસાન હાલ આ ખનન માફિયાઓ કરી રહ્યા છે. રેતી ખનન માફિયાઓ જે નિયમો બનાવ્યા છે એ જ નિયમનું વિસર્જન કરી રહ્યા છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે કે પરમિશન તેની હોવી જરૂરી છે. એનજીટીની પરમિશન લેવી પણ જરૂરી છે, પણ શું પરમિશન લેવાય છે કે કેમ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. જવાબ આપવા જરૂરી બની જાય છે. સવાલ પૂછવાનો અમને હક પણ છે, પણ જવાબ ગોળ ગોળ મળી રહ્યા છે અને જવાબ સીધા મળી રહ્યા નથી. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. વિશાલ, એક બાદ એક ઘટનાઓ સામે આવતી જાય છે. આ પહેલા પણ આ ઘટના બની ચૂકી છે. ફરી વખત આજે રેતી ખનન માફિયાઓ છે જેમની નજરમાં હવે કાયદો અને વ્યવસ્થા કશું રહ્યું જ નથી. તેઓ પોતાની જાતને આ કાયદાથી ઉપર માને છે. જ્યારે આપે અધિકારીને પૂછ્યું ત્યારે અધિકારીના જવાબ પણ ગોળ ગોળ હતા કે લીઝ પર આપવામાં આવેલું છે. કયા પ્રકારની લીઝ છે તે આપને જણાવ્યું છે કે કેમ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. હાલ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આ જે રેતી ખનન માફિયાઓ છે તેમના ઉપર કયા પ્રકારની કાર્યવાહી થશે, અને હજી પણ ત્યાં યથાવત છે કે તેમણે આ જે દ્રશ્યો કેદ થયા છે મંતવ્ય ન્યૂઝ તેના કારણે ડરીને કદાચ જતા રહ્યા હોય અને બંધ કરી હોય આ પ્રક્રિયા? ચોક્કસથી અત્યારે હાલમાં જે રીતે અત્યારે આપણે આણંદના વાસદ ખાતે પહોંચ્યા છીએ અને અત્યારે મહીસાગર નદીના પટમાં આપણે પહોંચી ગયા છીએ અને ત્યાંથી જ સીધું આપણે જીવંત પ્રસારણ કરી રહ્યા છીએ. આ સીધા જ એક્સક્લુઝિવ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝમાંથી બતાવીશું કે જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છો કે નદીની અંદરથી જે રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે તેના સીધા જ દ્રશ્યો આપના કેમેરામાં અમે બતાવવા જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે નદીની અંદર પાઇપો ઉતારવામાં આવી છે અને રેતી ચોરીનું કૌભાંડ હાથ ધરવામાં આવ્યું છે. એક તરફ પાઇપથી પાણી હટાવવામાં આવ્યું છે તો બીજી તરફ માટી છે, જે રેતી છે તે રેતીને ચોરી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં જે રીતે ખાણ ખનીજ વિભાગના અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 2 થી 3 લોકોને લીઝ આપવામાં આવી છે, પરંતુ મોટી વાત એ છે કે લીઝ ખરેખર આપી છે તો કેટલે સુધી આપી છે? શું નદીની મધ્ય સુધી જઈ અને ત્યારબાદ રેતી ચોરી કરવી તે ક્યાંક પરમિશનમાં છે ખરું? શું તેમને તમામ પ્રકારના સર્ટિફિકેટો મળેલા છે ખરા? આ પ્રકારના કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટ પોલીસ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા નથી, કારણ કે અત્યારે હાલમાં જે પ્રકરણ સામે આવી રહ્યું છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નદીની અંદર નાવડીઓ ઉતારવામાં આવી છે. નાવડીઓમાં લોકો ઊભા રહી અને આ રીતનું રેતી ખનનનું કામકાજ કરી રહ્યા છે. સાથે જ જ્યારે અત્યારે હાલમાં આ તમામ લીઝની જે પ્રક્રિયા છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જેસીબી એટલે હિટાચી ઉતારી અને તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે નદીની અંદર પાઇપો ઉતારી અને જે આ પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે આ સમગ્ર જે રેતી ચોરીનું કૌભાંડ છે તે રેતી ચોરીના કૌભાંડમાં અત્યારે હાલમાં જે રીતે અમને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ રેતી ચોરીના કૌભાંડની અંદર ખનીજ માફિયા છે તે ખનીજ માફિયા પણ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય તેવી માહિતી સામે આવી છે. અને ખાણ ખનીજ વિભાગના અધિકારી, જેમાં ખાસ કરીને વાત કરીએ તો અમે જે રીતે ખાણ ખનીજ વિભાગના અધિકારી છે રવિ મિસ્ત્રી, તેમની સાથે વાત કરી તો તેમણે એવું કહ્યું કે આ તમામ જે છે તે પરમિટેડ છે, લીગલ છે. અમે 3 થી 4 લોકોને પરમિશન આપેલી છે. તો સવાલ એ ઊભો થાય છે કે ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ આની સાથે સંડોવાયેલા છે, કારણ કે નદીની અંદરથી રેતી ખેંચવાની ક્યારેય પરમિશન આપવામાં આવતી નથી. અને સૌથી મોટી વાત એ છે, આપણે દ્રશ્યો બતાવવા માંગીશું, કેમેરામેનને કહીશ કે મારી ડાબી બાજુ છે તે કેમેરા ઘુમાવે, અને જે અહીંયા જે બ્રિજ બનેલો છે તે બ્રિજના પિલ્લરની નીચે જ્યારે પાઇપો ઉતારી અને તેમાંથી જ્યારે માટી ખેંચવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને ત્યારે જોવા જઈએ તો આ સમગ્ર કેસની અંદર જ્યારે નદીમાંથી માટી ખેંચવામાં આવી રહી છે ત્યારે આ કેટલું યોગ્ય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ નદીની અંદર રહેલી માટી ખેંચવાથી જે બ્રિજ છે તે પણ ક્યાંક નબળો પડે તેવી શક્યતાઓ અત્યારે હાલમાં સેવાઈ રહી છે. આપણે બતાવવા માંગીએ છીએ જે રીતે હાલમાં આ બોટો છે
તમામ બોટ અત્યારે હાલમાં ચાલી રહી છે. આ તમામ બોટ જે અહીંયા નદી કિનારે પડી છે તે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બોટને અંદર નદીમાં ઉતારવામાં આવે છે અને ત્યારબાદ સમગ્ર ના માત્ર આ વાસદ વિસ્તારમાં પરંતુ જે મહીસાગર નદીનો આખો જે પટ્ટો જ્યાંથી જ્યાં સુધી જાય છે તે ઉમરેઠથી લઈને છેક આંકલવ સુધી આ સમગ્ર જગ્યા પર અલગ અલગ જગ્યાએ લીઝનું કામકાજ ચાલી રહ્યું છે અને અનેક જગ્યાએ લીઝની જે વૃત્તિ ચાલી રહી છે ક્યાંક લીઝની પરમિશન લઈને તેની આડમાં બેફામ ક્યાંક રેતી ચોરી થતી હોય તેવું અત્યારે હાલમાં સામે આવી રહ્યું છે. ત્યારે આ જ મુદ્દે જે સમગ્ર માહિતી છે તેમાં અમારી સાથે આ સમગ્ર પ્રકરણમાં એક ભાઈ અમારી સાથે જોડાયા છે ત્યારે એમની સાથે પૂછીશું કે આ સમગ્ર બાબત છે તે શું છે, તમે શું કહેશો? જે આ લીઝ ચાલી રહી છે કેટલી યોગ્ય છે? આ જે છે મ્યુનિસિપાલિટીનું ચાલે છે સફાઈ અભિયાન. આપણે મ્યુનિસિપાલિટીનું અને કોર્પોરેશનનું એ લોકો તો લીઝ લીગલી લીઝ છે. અચ્છા, નદીમાંથી રેતી ખેંચી શકે એટલે લીગલ લીઝ જે એરિયા હોય એ પર મન કરી શકે, એટલે એરિયાની બહાર ના કરી શકે. આ જે દેખાય છે ને એ બધું મ્યુનિસિપાલિટીનું એ લોકોનું સફાઈ અભિયાનનું કામ ચાલે છે. આ જે લીગલ છે કેટલે સુધી લીગલ છે? કેટલા માપ એનું છે? હવે એ તો સાહેબ એનું હોય 5 મીટર કે એ લીગલમાં ચાલે. પણ લાગે 5 મીટર થી આગળ એ લોકો વધેલા એવું લાગે છે. કયું અહીંયા? આને એ જે એરિયા જે છે એરિયાની અંદર જ કામ ચાલે. અચ્છા, એરિયાની બહાર ના જાય. આ જે ચાલે છે એ મ્યુનિસિપાલિટીનું સફાઈ ચાલે છે. બરાબર છે. આ વડોદરા મ્યુનિસિપાલિટી ખરું ને એમનું કામ ચાલે. બરાબર છે. તો એ લોકો જે નદીમાંથી જે રેતી ખેંચી રહ્યા છે એમને અત્યારે હાલમાં ઈસી નું સર્ટિફિકેટ મળેલું છે અથવા એનજીટી નું સર્ટિફિકેટ મળેલું? હા, સર્ટિફિકેટ છે. કયા કયા છે એ સર્ટિફિકેટ તમને ફાઇલ બતાવવી પડે. અચ્છા, હા, તમે અહીંયા જો છો તમારી કઈ લીઝ ચાલે શું છે? તમારું કેવી રીતનું છે? અહીંયા લીઝ આપણે લીગલી લીઝ છે તમારી? હા. તમારી લીઝ નું નામ શું છે? તમારું નામ શું છે? જયેશભાઈ, જયંતિભાઈ, મફતભાઈ, બધી 4 લીઝ છે. લીગલમાં છે, બિન લીગલી છે નહીં. અને આ જે તમે કહો છો ને કે પુલની જોડેથી કાઢે છે એ તો મ્યુનિસિપાલિટી એ સફાઈ અભિયાન માટે બરોડા પાણી જાય છે ને સફાઈ માટે ચાલે છે. બરાબર છે. એના માટેનું આ છે. અને એ લોકોનું સફાઈનું ચાલે છે. નવરાત્રી વખતનું બધું ચોફેરનું જે પાઇપો જામ થઈ ગયો હોય ને એના માટેનું. એવું સમજી ગયો. મને લીઝનું જાણવું છે કે અત્યારે લીઝમાંથી જે અત્યારે જે માટી ખેંચાઈ રહી છે એમાં કેટલું યોગ્ય છે કે ક્યાંક જીવજંતુઓને નુકસાન નથી થતું? એ સાહેબ તમે જોઈ લો. તો ક્યાંક સવાલોમાં પણ ક્યાંક એ અટવાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે પરમિશન છે પણ પરમિશન અત્યારે હાથ પર નથી. મહત્વની વાત એ છે કે નદીમાં તે લોકો 5 મીટરની વાત કરી રહ્યા છે પણ લાગે છે કે 5 મીટર છે. આ લગભગ 50 થી 100 મીટર અંદર સુધી જઈ અને જે રેતી ખેંચવાનું કામ ચાલી રહ્યું છે તે ક્યાંક બતાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ વૃત્તિઓ ચાલી રહી છે. અમારી સાથે અમારા જે સહયોગી છે, અમારા જે આણંદના રિપોર્ટર છે સપન પટેલ, એ પણ જોડાયા છે. ત્યારે સપન સાથે વાત કરી કે સપન શું કહેવા માંગે છે. સપન, જે રીતે અત્યારે આ સમગ્ર કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ કાર્યવાહીને લઈને તમે શું કહેશો કે શું કેટલું લીગલ છે? ચોક્કસથી વિશાલ, જ્યારે આ બાબતની વાત કરવામાં આવે તો ઉમરેઠથી લઈને આંકલાવ સુધી જે મહીસાગરનો પટ છે તેમાં વિવિધ જગ્યાઓ પર ખનીજ વિભાગ દ્વારા જે લીઝ હોય છે તે આપવામાં આવે છે અને લીઝ નિયમ અનુસાર આપવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે રેતી ખનન માફિયાઓ જે છે તે લોકો ક્યાંક ને ક્યાંક નિયમોને નેવે મૂકીને તેમના આર્થિક ફાયદા સારું તે લોકો જે પર્યાવરણ છે તેને નુકસાન પહોંચાડે છે, મહીસાગર નદીને નુકસાન પહોંચાડે છે. પૂર્વ સમયની અંદર પણ અનેક વખત આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. ખાણ ખનીજ વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક તેની ભૂમિકા શંકાસ્પદ હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જ્યારે બેફામ રેતી ખનન ચાલી રહ્યું હોય અને નાવડીઓનો ઉપયોગ થતો હોય ત્યારે તે નાવડીઓની પરવાનગી છે કે નહીં અને તે કેટલા અંદર સુધી ગઈ છે તે તપાસવાનું કામ પણ ખાણ ખનીજ વિભાગનું હોય છે. ખાણ ખનીજ વિભાગને અવારનવાર રજૂઆતો મળતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર નામવારી અરજી ના હોવાના કારણે બેનામી અરજી કહીને તે લોકો તપાસની અંદરથી છટકી જતા હોય તેવા પણ જે રીતે તમે કીધું નામવાળી અરજી હોતી નથી, બેનામી હોય છે. ક્યાંક લોકોને ડર છે કારણ કે આ જે રેત ખનન માફિયાઓ છે, જે અરજદાર છે તેને પણ ક્યાંક હુમલો કરતા હોય છે અથવા તો સ્પોટ પર આવી રીતે જે લોકો શૂટિંગ કરવા આવે અથવા તો માહિતી લેવા માટે આવે કે વિડીયો ઉતારવા તેને પણ ક્યાંક માર પડતો હોય છે અથવા તો તેમના પર હુમલો કરતા હોય છે. એવી પણ ઘટના ક્યાંક સામે આવતી હોય છે. અનેક વખત આપણે જોયેલું છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ્યારે વિજિલન્સ દરોડા કરવા આવતી હોય એ સમયમાં પણ એ લોકો પર પણ હુમલા થયેલા છે. ના માત્ર ખાનગી માણસો પર પરંતુ જ્યારે અધિકારીઓ પર હુમલા થઈ જતા હોય અને એની સાથે જ્યારે પોલીસ તેમના રક્ષણ માટે આવતી હોય ત્યારે પોલીસ પર પણ હુમલો થઈ જતો હોય. થોડા સમય અગાઉ આણંદના જ જે ઉમરેઠ તાલુકાનું એક ગામ છે ત્યાં આગળ ખેરડા પાસે આવી ઘટના બની ચૂકી છે. થોડાક સમય પહેલાં જ
આણંદમાં જ એવી રીતના બરોડાની હદ વિસ્તારની અંદર બરોડા ખાણ ખનીજ વિભાગ જ્યારે તપાસમાં આવ્યું હતું ત્યારે તેમની પર પણ હુમલાની ઘટના બની હતી. એટલે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે જે રેતી કાઢવાનું જે કામ છે તે ક્યાંક ને ક્યાંક નિયમોનું પાલન ના થતું હોય તેવું પણ લાગી રહ્યું છે. આ બાબતે જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાણ ખનીજ અધિકારીનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે ખાણ ખનીજ અધિકારી દ્વારા લીઝ આપેલી છે, 3 થી 5 લીઝ આપેલી છે, આટલી માહિતી આપીને સંતોષ માનવામાં આવે છે અને આ સાથે જ રવિવારનું બહાનું કાઢીને તપાસના નામે મીંડું બતાવી દેવામાં આવે છે. તેને લઈને પણ શંકાઓ જતી હોય છે. ખાસ કરીને જ્યારે લોકો અરજદારો અરજીઓ કરવા જતા હોય છે વચ્ચે, તો આપને જણાવી દઉં કે અહીંયાથી થોડોક આગળ જે વેરાખાડી વિસ્તાર છે ત્યાંથી ખનન માફિયાઓ દ્વારા જે ખનનનું ગેરકાયદેસર રેતી ખનન થતી હતી તેને લઈને રજૂઆત કરવા સરપંચ સહિતના લોકો ખાણ ખનીજની કચેરીએ પહોંચ્યા હતા અને એ લોકો પર પણ ક્યારેય કાર્યવાહી થઈ હોય એવું સામે નથી આવ્યું. આ સાથે જ મામલતદાર દ્વારા રેતી ભરેલા ઓવરલોડેડ ડમ્પરો ઝડપી પાડવામાં આવે છે, પરંતુ ખાણ ખનીજ વિભાગ એને પકડવામાં નિષ્ફળ નીવડે છે. સપન જે રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા પરમિશન લેવાની વાત થઈ રહી છે કે ખનીજ માફિયાઓ જે છે તે પરમિશન લે છે, પરંતુ વિશાલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી પોતે મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે. સર, શું કહેવું છે? એક તરફ આ ગેરકાનૂની પ્રક્રિયા છે, બીજી તરફ આપ કહી રહ્યા છો કે લીઝ આપવામાં આવી છે. સર, લીઝના અમુક પેરામીટર્સ અને પ્રોસિજર હોય છે, એ લીઝની પ્રોસિજર અમે જાણવા માંગીશું. ક્યારે આપવામાં આવીને આ જે ગેરકાનૂની પ્રક્રિયા છે તેને મંજૂરી આપવામાં કેવી રીતે આવે છે? હેલો, એટલે મેડમ વાસદમાં છે ને લીઝો આપેલી છે, અમે રેતી ખનીજની લીઝો આપેલી છે અને આ લાંબા સમયથી ચાલુ છે. સર, કોને કોને લીઝ આપી છે તે પણ જાણવા માંગીશું. નામ તો હશે આપની પાસેથી, પેરામીટર્સ અમુક હશે, પ્રોસિજર્સ અમુક હશે, કેવી રીતે તેને પાર કરવાની હોય છે? અત્યારે મારી પાસે કોને આપે છે એનું ડિટેલમાં નામ નથી, પણ એને પહેલા એવું હતું કે પહેલા ફર્સ્ટ કમ ફર્સ્ટ આઉટ અમે લીઝો આપતા હતા, જેને અરજી કરી એને આપતા હતા. હવે અમે ઓપ્શન કરીએ છીએ બ્લોક બનાવીને. હાલમાં વાસદમાં કોઈ ઓપ્શન કરેલા બ્લોક નથી, પણ જે જૂની એક્ઝિસ્ટિંગ લીઝીસ હતી એ સરકારે માર્ચ 2025 સુધી જેને એક્સટેન્શન કરી છે એ બધી લીઝો માર્ચ 25 સુધી હાલમાં ચાલુ છે. માર્ચ 25 સુધી આ જે ખનન છે તે શરૂ રહેશે. સર, કેટલું નુકસાન થઈ રહ્યું છે? પાણીને જળચર પ્રાણીઓ છે, આ જે પિલ્લર્સ છે એની આજુબાજુમાંથી માટી નીકળી રહી છે, પુલ કદાચ એનો જે પાયો છે તે નબળો પડી શકે તેમ છે. સર મેડમ, એ જે બધા ક્રાઇટેરિયા છે ને એના સાથે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને જ અમે એનું ખનન ચાલુ કરવા દઈએ. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સીએ ગાંધીનગરથી આપવામાં આવે છે અને એમાં બધા પેરામીટર્સ ચેક કર્યા બાદ જ એ લોકોને સીએ આપવામાં આવે છે. સર, હજી પણ મારો સવાલ એ થઈ રહ્યો છે કે અમે એ વ્યક્તિઓને જે લીઝ આપી છે 3 કે 5 કેટલી લીઝ છે પહેલા તો એ જાણવા માંગીશું, અને તેમના નામ તો આપની પાસે હોવા જોઈએ ને હશે જ. હોવા જોઈએ છે, મારી પાસે છે, પણ કાલે હું તમને ઓફિસમાં ચેક કરીને આપી શકું. જી, રવિભાઈ આપ જોડાયેલા રહેશો. વિશાલ જી, ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી મંતવ્ય સાથે જોડાયેલા છે. આપ પૂછી શકો છો તેમને, કારણ કે આપ અત્યારે ત્યાં સ્થળ પર હાજર છો. અત્યારે હાલમાં પાણીની અંદર આજે રેતી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. શું આ પાણીની અંદરથી રેતી કાઢવાની પરમિશન એનજીટી અથવા તો ઈસી દ્વારા આપવામાં આવે છે ખરી? શું આ શક્ય છે કે પાણીની અંદરથી રેતી કાઢી શકાય? હેલો, અવાજ નથી આવી રહ્યો આપનો. હેલો, હા રવિભાઈ, ઈસી અને એનજીટી છે તેઓએ વાકઈ પરમિશન આપી વાત છે. કરી રહ્યો છું કે અત્યારે હાલમાં હેલો, જે રીતે પરમિશનની વાત કરવામાં આવે તો એનજીટી ની પરમિશન કે આ લોકોની પાસે કોઈ પણ પરવાનગી છે ખરી? કોઈ પણ સર્ટિફિકેટ છે ખરા? અવાજ બ્રેક થઈ રહ્યો છે. હેલો, કહી શકાય, કારણ કે રવિભાઈ મિસ્ત્રી પોતે ખાણ ખનીજ વિભાગના અધિકારી છે, જોડાયેલા છે. રિપોર્ટર અત્યારે હાલ ઉપસ્થિત છે સ્થળ ઉપર, ત્યાંથી સવાલ પૂછવામાં આવી રહ્યા છે. સર પાસે જવાબ નથી આપવા માટે. આપી શકું,
તમે મને ચોક્કસ વિગત સાથે કહેશો તો હું જવાબ આપી શકીશ. હું તમને કહું છું કે કાલે હું તમને ચેક કરીને કહું છું કે એક્ઝિસ્ટિંગ રેઝિસ્ટન્સ શું છે, હું ચેક કરાવડેલું છું. સર પણ માર્ચ 2025 સુધી આપે જે લીઝ છે તે કન્ટિન્યુ રાખવાની વાત કરી છે, પણ તેનાથી નુકસાન કેટલું થશે? મેડમ એ સરકારનો નિયમ છે, મારો નિયમ નથી મેડમ. હેલો, એક કામ કરો ને કાલે હું રવિભાઈ એ કહેવા માંગીશ કે અત્યાર સુધી જે લીઝ ચાલુ છે તેમાં અત્યાર સુધીમાં શું કોઈ ચકાસણી નથી થઈ સર્ટિફિકેટની? સર્ટિફિકેટ હોવા અને તેને ચકાસણી કરવી સમયાંતરે તે ફરજમાં તમારા આવે છે. અત્યાર સુધીમાં કોઈ પણ સર્ટિફિકેટની ચકાસણી નથી થઈ, તે સૌથી મોટી વાત છે. તમે એમ કહો છો કે કાલે હું ચકાસણી કરીને કહીશ, તો અત્યાર સુધી આ તંત્ર કેવી રીતે ચાલ્યું? રવિભાઈ, અમારા રિપોર્ટર આપને સવાલ પૂછી રહ્યા છે અને જવાબ આપે આપવો જોઈએ. એમનો અવાજ બ્રેક થઈ રહ્યો છે, મને બરાબર ક્લિયર એ આપને એવું પૂછી રહ્યા છે કે પરમિશન આપવામાં આવી, પરમિશન આપી, પણ જે અમુક સમયે ચકાસણી થવી જોઈએ તે ચકાસણી કન્ટિન્યુ કરવામાં આવી છે તો કયા પ્રકારની કરવામાં આવી છે? મેડમ જી મેડમ, અમે ચકાસણી રેગ્યુલર લીઝોની કરતા જોઈએ છે. સર, મને એક સવાલનો પહેલા એ જવાબ આપો કે આ જે લીઝ માર્ચ 2025 સુધી કન્ટિન્યુ આપે કરી છે કે આપના દ્વારા નહીં પણ બીજા કોઈ દ્વારા કરવામાં આવી છે, તો લીઝની શરૂઆત ક્યારે થઈ? એનો એક અમુક નિયત સમય હોય સર. લીઝ પહેલા મારી વાત સાંભળી લો આપ. જી, લીઝો પહેલા એવું હતું કે પહેલા છે ને ઓપ્શન, અત્યારે અમે ઓપ્શન કરીએ છીએ. પહેલા અમે લીઝો આપતા હતા, જેને અરજી કર્યું એને ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ પર લીઝો આપતા હતા. પહેલા એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો નિયમ નહોતો, પછી 2015 અને 17 નિયમો ચેન્જ થયા એટલે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એ લોકો સીઆમાંથી લાવવાનું હતું, અને સીઆમાં લાવ્યા બાદ જેટલી પણ લીઝો છે એમાં જ અમે અત્યારે પાસ આપીએ છીએ. ઈસી વગરની કોઈ લીઝોમાં સર આપે આ વસ્તુ પહેલા પણ કીધી, હું સમજી પણ ગઈ. હવે સવાલ એ છે કે આ ઈસી અને એનજીટી ની પરમિશન નું ક્લિયરન્સ છે એ મળતા કેટલો સમય લાગે છે? એનજીટી ની પરમિશન નથી લેવાની હોતી, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ખાલી જે સીઆર દ્વારા આપવામાં આવતું હોય છે. કેટલો સમય લાગે છે? કેટલો સમય લાગે છે એ ક્લિયરન્સ લેતા? કેટલો સમય લાગે એ ક્લિયરન્સ લેતા? તો મેડમ ડિપેન્ડમાં કહો કેસ છે, B2 કેટેગરીની હોય એમાં અલગ અલગ કેટેગરી હોય છે. B2 કેટેગરીમાં ઓછો સમય લાગતો હોય છે. B1 કેટેગરી ક્લસ્ટરમાં ફોલ થતું હોય તો એમાં એ લોકોએ જે નિયમ અનુસારનું પેલું સર્વે કરીને પછી એમાં થોડી વાર લાગતી હોય છે. અચ્છા, તો આપે આજે લીઝ આપી છે આ જગ્યાએ, એ કઈ કેટેગરીમાં આવે છે? B2 માં આવે છે કે B1 માં આવે છે? મતલબ 99% તો B1 માં જ આવતી હશે, પણ હું તમને અત્યારે 100% ના કહી શકું. સર, હવે આપને એક સવાલ એ પૂછવા માંગીશ કે લીઝની છે ને અમુક નિયત સમય હોય છે કે આથી આ સમય સુધી. આપે માર્ચ 2025 મને કહી દીધું, સમજી ગઈ, સહેમત. શરૂ ક્યારે થયું અને આ જે ક્લિયરન્સ છે તેનો કેટલો સમય લાગે છે? એ પહેલા આ લોકોએ આ ખનનની શરૂઆત કરી છે કે ત્યારબાદ શરૂઆત કરી છે? સવાલ એક સર એ છે. મેડમ, ઈસી જ્યારનો મેં પોસ્ટ ચાર્જ સંભાળ્યો છે ત્યારનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ વગરની કોઈ લીઝો મેં ચાલવા દીધી નથી. બધી લીઝો ચાલુ છે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ છે જ. સર, લીઝની શરૂઆત ક્યારે થઈ? આપે આજે 3 કે 5 જણ કહી રહ્યા છો, આપની પાસે ફિક્સ તો નંબર જ નથી. પહેલા તો ફોન પર મને એટલું મોઢે ના હોય, મારી પાસે વડોદરાનો અને આણંદનો બંનેનો ચાર્જ છે. પણ સર આપને મોઢે એટલું તો ખ્યાલ હશે ને સર, આપને એટલું તો ખ્યાલ હશે જ કે આ લીઝની શરૂઆત ક્યારે થઈ, કારણ કે નિયત સમય હોય, લીઝના પ્રકાર હોય, લીઝનો સમય એ મારા કરતા વધારે આપને ખબર હશે. મેડમ 2006 માં આપી, 8 માં આપી, 9 માં આપી, હું એના રજીસ્ટર ચેક કર્યા વગર આપને ના કહી શકું, પણ 17 પહેલાની લીઝો છે મને એટલી ખબર છે. જી, કેટલા વર્ષની પરમિશન મળે છે આમાં? જૂની પદ્ધતિ જે આપી તે રીતે. અમારા રિપોર્ટર અમારી સાથે જોડાયેલા છે રવિભાઈ, એમનો અવાજ સાંભળવાની આપ કોશિશ કરશો, એમને પણ આપણી સાથે વાત કરવી છે. વિશાલ, મેડમ ફોન પર આપની ડિટેલ હાલમાં લીઝમાં પરમિશન તો આપવામાં આવી છે, પરંતુ પરમિશન ને લઈને ક્યાંક ને ક્યાંક પરમિશનની બહારના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તો એ અમે ચેક કરી લઈશું, અને જો એવું હશે ગેરકાયદેસર એ લોકો લીઝ દ્વારા કરવામાં આવતું છે તો અમે અમારે એક્શન લઈશું, જે પણ નિયમાનુસારની કાર્યવાહી છે એમાં. શ્રી રવિભાઈ, આપ મંતવ્યની સાથે જોડાયા. પણ રવિભાઈ, મારો સવાલ એ છે કે અત્યારે જ્યારે કાર્યવાહી ચાલી રહી છે, કાલે તમે આવશો તો કાલ સુધી શું એ ડેમેજ કંટ્રોલ રહેશે? અમે ચેક કરાવડે લઈશું. હવે તાત્કાલિક તમે અત્યારે ત્યાં પહોંચ્યા ત્યાં લીઝીસ છે. સર, આપ એવું કહી રહ્યા છો કે કાલ સુધીમાં તમને બરાબર જવાબ આપીશું, તો ત્યાં સુધી તમે અટકાઈ શકશો? આ જે રેતી ખનન અત્યારે થઈ રહ્યું છે ને અટકાઈ દો અત્યારે. પેલા મારી વાત સાંભળી લો મેડમ.
ખાલી વાસદમાં લીઝીસ નથી, ટોટલ મહીસાગર સાહેબ, ક્યાંક તમે રવિભાઈ તમે જે જવાબ આપી રહ્યા છો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિનું અત્યારે સર્જન થતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે અત્યારે હાલમાં જે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે ને જે દ્રશ્યો જોયા છે, લીઝની પરમિશન લીધા પછી કાયદા બહારની કાર્યવાહી થઈ રહી છે, નદીમાં અંદર સુધી જઈ એટલે લગભગ 100 મીટર અંદર સુધી જઈ અને માટી બહાર રેતી બહાર કાઢવામાં આવી રહી છે, ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું 50 થી 75 મીટર અંદર સુધી જઈ અને રેતી કાઢી શકે ખરા? તમે એવું ચોક્કસપણે કરી કહી શકો કે ગેરકાયદેસર જ ખનન થઈ રહ્યું છે? સર, તો આપે બી અમને પ્રોપર જવાબ તો આપવા જ પડશે. અમે એના ના કહી સ્નાતકો શકીએ પણ તમારી પાસે પણ એવા પછી તમે કાલનું કહો છો તો કાલ સુધી ક્યાં સુધી શક્ય બની શકે કે આ યોગ્ય રીતે એ લોકો કાર્યવાહી કરશે? કાલે અમે લીઝની તપાસ કરાવડાવી લઈશું. લીઝની બહાર ખનન થયેલું હશે તો અમે લીઝમાં જે પણ નિયમાનુસારની કાર્યવાહી થતી હશે અમે 100% પણ સર અત્યારનું શું, આ અત્યારે જે થઈ રહ્યું છે એનું શું? કાલે કદાચ કંઈક નવું નીકળ્યું, નવો ખુલાસો પણ થયો. મેડમ મારી વાત સાંભળો, અત્યારે ટોટલ 40 લીઝો છે, બરાબર? 40 વાળા ખનન કરતા હશે, અમે એમને પ્રોહિબિટ નથી કરી શકતા. જયારે લીઝ આપીએ, સરકાર લીઝ આપે ત્યારે લોકો નિયમ અનુસારનું એમાં ખનન કરી શકે છે. તો 40 માં અત્યારનું તપાસ કરું તમે એવું કેવા માંગો છો? મારી પાસે આખા જિલ્લામાં 2 જ માણસ છે, 40 માણસો એટલે 2 માણસો અત્યારે તમારા કહેવાથી 40 લીઝમાં તપાસ કરવા જશે? સર એ તો આપની ડ્યુટી અંડર આવે છે ને સર. સર એ તો આપની ડ્યુટી અંડર આવે છે. પણ મારે ડ્યુટીમાં આવે છે, હું કરું જ છું ને બેન, તમને ક્યાં ના હા, પાડું? એ આપની ડ્યુટીમાં આવે છે એટલે આપ એવા શબ્દોનો ઉપયોગ ના કરશો કે આપના કહેવાથી અમારે આ કરવાનું આ કરવાનું. એ તો કરવું પડે સર, નોકરી છે આપની. મેડમ તમે કીધું, મેં નોંધી લીધી વાત. જો ગેરકાયદેસર ખનન થતું હશે તો આનું 100% હું તપાસ કરીશ, એ મારી જવાબદારીમાં આવે છે. ચોક્કસથી આપની સાથે બનશે તો અમે કાલે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને કાલે પણ આ જ વિષય પર ફરી વખત ચર્ચા કરીશું આપની સાથે ને જવાબ માંગીશ કે આપે કયા પ્રકારની કાર્યવાહી કરી. હવે ચોક્કસથી કાલે પ્રયાસ કરવામાં આવશે આપની સાથે વાત કરવાનો. આભાર આપનો મંતવ્યનું સાથે જોડાવા બદલ. એક મિનિટ. તો ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી પોતે મંતવ્ય સાથે વાતચીત કરી હતી. તેમણે એ કહ્યું છે કે કાલે તેઓ તપાસ કરશે અને જો એવું કંઈ દેખાશે તો આગળની કાર્યવાહી કરશે અને ચોક્કસથી જો કાલે બનશે તો પ્રયાસ કરવામાં આવશે. તેમની સાથે ફરી વખત વાત કરવાનો, કયા પ્રકારની કાર્યવાહી કરી છે તે પણ જાણવાની કોશિશ ચોક્કસથી કરવામાં આવશે. અમારા સંવાદદાતા વિશાલ મહેતા હાલ ત્યાં સ્થળ પર ઉપસ્થિત છે. તમામ જે મામલો છે ઉજાગર કરવાની કોશિશ કરી રહ્યા છે, લોકો સાથે વાત કરવાની કોશિશ કરી છે.